અનમાં હોબળજે ગુલામી તો કોઈના બાપની કરી નહીં. એ જે દાડો ગુલામી કરવાનો દાડો આવે એ દાડો જિંદગીનો છેલ્લો દાડો છે બાપ. ફરીવાર કદાચ આપણા ગુજરાતને આવો કલાકાર નહીં મળે. હાલ તમે જે મહેશભાઈ રાયકાનું જે નાનકડું ગીત સાંભળ્યું એ કદાચ આગળ પૂરું જે માતાજીનું એમને ગીત ગાયું એ સાંભળી લીધું ને તો ખરેખર યાર તમારી આંખની અંદરથી પણ આંસુ આવવાના છે અને તમે પણ એમ જ કહેવાના હશો કે ભગવાનના ઘરે યાર શું એવી તો ખોટ પડી હતી જેથી કરીને મહેશભાઈ રાયકાને એમને આ દુનિયા છોડીને જવું પડ્યું. તો કેમ છો યાર, ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના વિડીયોની અંદર. જણાવતા ખૂબ જ દુઃખ થાય છે કે આપણા રબારી સમાજનું એક અનમોલ ઘરેણું અને સમગ્ર વાવ થરાદ અને આપણા ગુજરાતનું એક આગવી ઓળખ એવા મહેશભાઈ રાયકા જે ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ હતું, સારા એવા એક સિંગર હતા અને સારા ગુજરાતને ગીતો આપીને ગયા છે. એ તો આ દુનિયાની અંદર હવે નથી રહ્યા, પરંતુ એમના ગીતો અને એમની સાથે આપણી અમુક યાદો સંકળાયેલી છે. તો અત્યારે એમના અવસાન પછી જેમનું 2 દિવસ પહેલા અવસાન થયું છે, તમને બધાને ખબર હશે. જે ભાઈ સમગ્ર આમનું ગામ જે ગણેશપુરા ગામ છે આખું ગામ રડી પડ્યું હતું ને ગામની અંદર એટલા બધા જે સાધનો અને ગાડીઓ આવી હતી કે વાત જ ના પૂછો. ઘણા બધા એમના મિત્રો, ગુજરાતની અંદર આવડું મોટું નામ છે તો ખૂબ જ મોટું એમનું જે ફેન ફોલોવિંગ હતું એ બધા મિત્રો પણ ત્યાં કણ પહોંચ્યા હતા. આવા દુઃખ ભર્યા સમાચાર સાંભળી અને બધાના આંખમાં આંસુ આવ્યા હતા. પરંતુ હવે શું કરીએ, આ કુદરતના નિયમ આગળ આપણે બધા લાચાર છીએ. હવે એકવાર તમે બધા કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો જેથી કરીને મહેશભાઈ રાયકાની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે. અત્યારે સમગ્ર રબારી સમાજની અંદર એક ખૂબ જ મોટી ખોટ વર્તાઈ રહી છે, પરંતુ હવે જે ભગવાનને ગમ્યું છે એ જ બધાએ આપણે સ્વીકારવું પડશે. તો સૌથી પહેલાં તમે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એમના અવસાન પછી એમનો જે થોડા દિવસો પહેલાં એમને જે એક ગીત ગાયું હતું, માતાજીનું જે ગીત ગાયું હતું એ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં તરત જ એકવાર તમે જે આજનો આ વિડીયો જોતા જો અને કોમેન્ટની અંદર એકવાર ઓમ શાંતિ લખતા જજો જેથી કરીને મહેશભાઈ રાયકાની દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે. અને એ તો વાત સાચી છે કે યાર સમગ્ર જે ગણેશપુરા ગામ છે એમની અંદર ખૂબ જ મોટું નામ અને ગામનું પણ નામ ખૂબ જ રોશન કર્યું હતું આટલી નાની ઉંમરની અંદર. કારણ કે એમનો સારો સુરીલો જે અવાજ હતો, જે એમનો ગાવાની એમની અંદર જે કળા હતી એના જ કારણે આ ગુજરાતની અંદર તેઓ પોપ્યુલર થયા હતા, જે ખૂબ જ મોટી નામના મેળવી હતી. પરંતુ હવે શું કરીએ, હવે આ દુનિયાની અંદર નથી રહ્યા, આપણી વચ્ચે નથી રહ્યા. તમે બધાએ ફરી એક વખત કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો જેથી કરીને મહેશભાઈ રાયકાની દિવ્ય આત્માને ભગવાન શાંતિ અર્પે. તો સૌથી પહેલાં એકવાર આજનો જે એમનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોતા જો. માટે રોમના 2 પગ પકડ્યા હોય, માતારા 2 પગ ધોઈને પીએ તોય અરર તારો ઋણ ચૂકવાશે નહીં. રોમ લાવજે બુન પ્રભુ મારા.